ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી રેસીપી બનાવશું જેને તમે સ્નેક્સ અથવા નાસ્તા તરીકે અથવા બપોરે જમણવારમાં ફરસાણ તરીકે બનાવી શકો છો. રેસીપીનું નામ છે સ્ટફ કેબેજ રોલ, જે બહુ જ ટેમ્પટિંગ, યમ્મી અને ડેલિશિયસ બને છે. જ્યારે ઘરમાં નાની મોટી પાર્ટી હોય અથવા તો ગેસ્ટ ઘરે આવવાના હોય ત્યારે પણ તમે તેને બનાવી શકો છો. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, સ્ટફ કેબેજ રોલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધો કિલો જેટલી કોબી લઈશું. કોબીનો ગોટો મોટો જ લેજો, કારણ કે જો નાનો લેશો તો તેના પાન નાના નીકળશે તો રોલ પ્રોપર નહીં બને. હવે આવી રીતે કોબીના પાનમાં જે નસનો ભાગ છે તેના પર કટ લગાવીને પાનને છૂટા કરી લઈશું. તમે જોઈ શકો છો, મેં અહીંયા 6 પાન આવી રીતે છૂટા કરી દીધા છે. હવે કડાઈમાં મેં પાણી બોઇલ કરવા મૂક્યું છે, તેમાં બધા પાન એડ કરી દઈશું ને 2 મિનિટ માટે તે થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું. ત્યારબાદ બધા પાન એક પ્લેટમાં લઈ લઈશું ને તેને કિચન ટોવેલ પર મૂકી દઈશું ને લૂછી લઈશું, જેથી કરીને બધા પાન કોરા થઈ જાય. પાનને એકદમ હળવા હાથેથી લૂછવાના છે, જેથી કરીને તે તૂટી ન જાય. ફ્રેન્ડ્સ, પાન કોરા થાય છે ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. હવે એક પાન લઈને આવી રીતે સીઝરથી કટ કરીને તેના 2 ઇક્વલ પાર્ટ કરી નાખશું. જે નસનો ભાગ છે તેને કટ કરી દઈશું. આવી રીતે બધા જ પાનને કટ કરીને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ બેટર રેડી કરશું, જેની માટે એક બોલમાં બેસન લઈશું ને તેમાં ચોખાનો લોટ ઉમેરશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને હિંગ એડ કરશું ને પ્રોપરલી તેને મિક્સ કરી લઈશું ચમચીથી. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને મારા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ત્યારબાદ સમારેલી કોથમરી અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીને પકોડા ફ્રાય કરવા માટેનું બેટર રેડી કરશું. બેટરની કન્સિસ્ટન્સી આવી ચમચી પર કોટ થાય તેવી મીડિયમ થીક રાખવાની છે, તમે જોઈ શકો છો. હવે બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું અને સ્ટફિંગ રેડી કરશું રોલમાં ફિલ કરવા માટે. તેની માટે મેં કાચી કેળા બાફી અને સ્મેશ કરી લીધી છે. તેમાં હવે તડકો એડ કરશું, જેની માટે એક વઘારિયામાં એકદમ સરખું ગરમ કરેલું તેલ લેશું ને તેમાં રાઈ, અડદની દાળ, લીમડો, હિંગ વારાફરતી એડ કરશું ને ચમચીથી મિક્સ કરી લઈશું ને સૌથી છેલ્લે આખા ધાણા એડ કરશું, જેનાથી સ્ટફિંગનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ને આખા ધાણા ખાસ એડ કરવા, પણ તેને છેલ્લે જ એડ કરવા, જેથી કરીને તે બળી ન જાય. ને હવે ચમચીથી તડકાને મિક્સ કરી લઈશું ને ત્યારબાદ કેળાના પૂરણ પર તેને રેડી દઈશું આવી રીતે. ફ્રેન્ડ્સ, રેસીપી થોડીક લેન્ધી તો છે, પણ એન્ડ સુધી તમે વિડીયો પૂરો જોજો અને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને આઈ હોપ કે તમને તે બહુ જ ભાવશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાંની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, સાકર, સમારેલી કોથમરી ને લીંબુનો રસ એડ કરી દઈશું ને બધું જ હાથેથી મિક્સ કરી લઈશું ને સ્ટફિંગને થોડુંક મસળી લઈશું ને એકદમ સોફ્ટ કરી દઈશું. સ્ટફિંગ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે જે કોબીના પાન સાઈડમાં રાખ્યા હતા તેમાંથી એક પાન લઈ લઈશું ચોપિંગ બોર્ડ પર અને તેમાં આવી રીતે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે ફેલાવી દઈશું. સ્ટફિંગ એકદમ હળવા હાથેથી ફેલાવવાનું છે, જેથી કરીને કોબીના પાન ફાટી ન જાય. કોબીના પાનમાં ટોપમાં અને બોટમમાં સ્ટફિંગ ફિલ નથી કરવાનું, થોડી જગ્યા રહેવા દેવાની છે, જેથી કરીને આપણે ઇઝીલી રોલ વાળી શકીએ. હવે આવી રીતે રોલ વાળવાનો છે અને સૌથી છેલ્લે કોબીના પાન ઉપર આપણે જે બેટર રેડી કર્યું હતું તે થોડુંક લગાડીને રોલ વાળીને સ્ટીક કરવાનો છે, જેથી કરીને તે ખુલી ન જાય. તમે જોઈ શકો છો, આપણે કોબીનો રોલ વાળી લીધો છે. તમે જોઈ શકો છો તે કેટલો મસ્ત દેખાય છે તે. હવે તે કોબીના રોલને આપણે એક પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજા બધા જ કોબીના પાનમાંથી રોલ બનાવીને રેડી કરી દઈશું. હું તમને હજી એક કોબીનો પાન લઈને તેનો રોલ બનાવીને બતાડી દઉં છું. ફ્રેન્ડ્સ, કોબીના પાનનો આ જે રોલ છે તેને જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું છે. ચલો આપણે આવી જ રીતે બીજા બધા જ પાનમાંથી રોલ બનાવીને રેડી કરી દઈએ.
અહીંયા આપણે ટોટલ કોબીના 12 રોલ બનાવીને રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો આપણી પાસે જે સ્ટફિંગ વધ્યું છે તેમાંથી હજી બીજા 4થી 5 રોલ આવી રીતે બનીને રેડી થશે. હવે આપણે જે બેટર રેડી કર્યું હતું તે લઈ લઈશું ને તેમાં સોડા એડ કરીશું જેથી કરીને રોલ ફૂલે અને સોફ્ટ બને. હવે આપણે રોલને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે કોબીના રોલને બેટરમાં ડીપ કરીશું અને વારાફરતી બધા જ કોબીના રોલ ફ્રાય કરી લઈશું. મેં અહીંયા એક બેચમાં 4 કોબીના રોલ ફ્રાય કરવા માટે મૂક્યા છે. આવી રીતે પલટાવીને રોલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કોબીના રોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે તેને જારાથી કાઢી લઈશું ને સરખી રીતે તેલ બધું નિતારી લઈશું ને તેને એક પ્લેટમાં લઈ લઈશું. પહેલાં મેં અહીંયા 2 કોબીના રોલ લીધા છે કારણ કે તે પ્રોપરલી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બીજા 2 રોલ છે તે હજી થોડાક ગોલ્ડન બ્રાઉન નથી થયા, થોડા કાચા લાગે છે, માટે તેને ફ્રાય કરીશું. બીજા રોલ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને પણ જારાથી તેલ નિતારીને પ્લેટમાં લઈ લઈશું. આપણે ટોટલ એક બેચમાં અહીંયા 4 રોલ ફ્રાય કરીને રેડી કરી દીધા છે. આવી જ રીતે બીજા બધા જ રોલ ફ્રાય કરીને રેડી કરી લઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમે બધા કોબીના રોલ સ્ટફ કરીને રાખી શકો છો એકસાથે, પણ જ્યારે તમને સર્વ કરવું હોય ત્યારે જ તેને ફ્રાય કરજો, તો જ તમે તેનો ટેસ્ટ પ્રોપરલી એન્જોય કરી શકશો. કોબીના ટોટલી બધા જ રોલ ફ્રાય થઈને રેડી છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લીધા છે. તમે જોઈ શકો છો. હવે જે સ્ટફિંગ વધ્યું છે તેના માટે વધેલું બેટર ઇનફ છે અને થોડો કોબીનો ગોટો પણ વધ્યો છે. તેનામાંથી પણ આપણે રોલ બનાવવા માટે પાન લઈ શકશું. હવે આપણે એક રોલ કટ કરીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કોબીના અને સ્ટફિંગના બંને લેયર બહુ પ્રોપરલી દેખાય છે. ખરેખર બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી બન્યા છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો બનીને રેડી છે આપણા સ્ટફ કેબેજ રોલ. તેને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.